નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા 100 વર્ષ પૂર્ણ થતાં બ્લડ સેન્ટર બ્રાન્ચનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું। માણસને જીવવા માટે રક્તની જરૂરિયાત હોય છે ને બીમારીઓમાં રક્ત લોકોને સહેલાઈથી નથી મળતું, જેને લઈને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વર્ષોથી લોકોને રક્તની ઉણપ પૂરી પાડવાનું કામ કરી રહ્યું છે, જેને લઈને ખાનગી હોટલમાં તેનું ઇનોગ્રેશન રાખવામાં આવ્યું। મુખ્ય અતિથિ તરીકે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને માંજલપુર વ્રજધામ સંકુલના વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં થેલેસેમિયા જેવી બીમારીઓ વિશે લોકોને માહિતગાર કરાયા। વર્લ્ડ રેડક્રોસ દિવસ એટલે વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ, બંને દિવસ જે માનવતાવૃત્તિ પ્રવૃત્તિઓ જે આપણે કરીએ છીએ એનો મહત્તમ દિવસ છે। આજે 8મી મે એટલે સેવાકીય પ્રવૃત્તિઓના આખા વર્ષનું અમારું સર્વૈયું રેડક્રોસ સોસાયટીનું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વડોદરા બ્રાન્ચની હું વાત કરું તો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આપણા 100 વર્ષ આ વર્ષે પૂરા કરે છે, એટલે આપણે શતાબ્દી વર્ષ તરીકે પણ આ વર્ષને ઉજવીએ છીએ। વડોદરાની પ્રજાને જણાવવાથી મને આનંદ થાય છે કે આપણું જે રેડક્રોસ સોસાયટીને જે જગ્યા આપી હતી એ શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે 1924માં આપી હતી, અને એનું પ્રથમ ડોનેશન 10,000 રૂપિયા હકીમ ચીચી દાદાએ આપ્યું હતું, અને એનાથી આપણે આ બિલ્ડિંગ જે અત્યારે પુરાતત્વ એકદમ જૂનું બિલ્ડિંગ આપણું છે અને એન્ટિક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગનું આપણે ત્યાં પ્રવૃત્તિઓ ચાલુ કરી હતી। આજે 100 વર્ષ થવા આવ્યા છે। ઘણી માનવતાવાદી પ્રવૃત્તિ આપણું રેડક્રોસ સોસાયટી વડોદરા બ્રાન્ચ જિલ્લા બ્રાન્ચ કરી રહી છે, જેમાં અમારું થેલેસેમિયાના બાળકો માટે મફત બ્લડ ડોનેશન, મફત બ્લડ ટેસ્ટિંગ કરી આપીએ છીએ, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ છીએ, એમને ઇવન ફિલ્ટર અને દવાઓ પણ અમે મફત પ્રોવાઈડ કરીએ છીએ। એટલે થેલેસેમિયા બાળકોની પૂરેપૂરી જવાબદારી અમે લઈએ છીએ। આજે સવારે HLA ટેસ્ટિંગ પણ થેલેસેમિયા બાળકોનું આપણે ફ્રીમાં અમૃતભાઈ સોની અને ભૂપેન્દ્રભાઈ સાથે રહીને આખું આપણે કર્યું, એમાં લગભગ 40 છોકરાઓનું HLA ટેસ્ટિંગ કર્યું। એટલે થેલેસેમિયા છોકરાઓની અતિથી ઇતિ સુધીની જવાબદારી રેડક્રોસ સોસાયટી લે છે, અને રેડક્રોસ સોસાયટી વર્ષોથી એમને બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે। વડોદરાની પ્રજાને બીજું જણાવવાનું કે આપણી બ્લડ સેન્ટર ચાલુ કર્યું છે, જેને આજે 1 વર્ષ પૂરું થાય છે। રેલવે સ્ટેશન વડોદરા પ્લેટફોર્મ નંબર 6ની સામે સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં છે। મિત્રો, બ્લડ સેન્ટરની મુલાકાત લો અને તેનો ઉપયોગ કરો। ઉપયોગ એટલા માટે કે આપણું NABH છે, એક્રેડિશન કરેલું છે, જે ક્વોલિટીમાં ફર્સ્ટ નંબર છે આપણું, અને ફૂલ ટાઈમ ડૉક્ટર્સ ત્યાં અવેલેબલ છે। બીજું જણાવવાનું કે આપણે કોઈપણ જાતનું બ્લડ સામે લેતા નથી, એટલે જે બ્લડની સામે બ્લડ લે છે એવું કોઈ કમ્પલ્સન નથી। ડોનેશન રૂપે જે પણ બ્લડ આપે એનું સ્વીકારીએ છે, પણ કમ્પલસરી નથી। એટલે તમે જ્યારે પણ આવો, તમને જ્યારે પણ રક્તની જરૂરત હોય, તમે બેહિચક આવો। તમારે રક્તની જરૂરિયાતની ચિંતા તમારા આવ્યા પછી અમે કરીશું, તમે તમારા દર્દીની ચિંતા કરો, એટલી હું તમને બાંહેધરી આપું છું। મિત્રો, અમારે અપંગતા દિવસે જ્યારે 22 જણાને અમે એક CSR ફંડ દ્વારા લીમ ડોનેશન કર્યું, આર્ટિફિશિયલ લીમ ડોનેશન કર્યું। મિત્રો, બહુ જ સારું લાગે જ્યારે અપંગ માણસને જ્યારે પગની વ્યવસ્થા ને એ માણસ એનાથી દોડી શકે। આ જર્મની બેઝ કંપની છે, અને જર્મનીની ટેકનોલોજીથી જે આપણે ઇમ્પ્લાન્ટ્સ આપ્યા છે એનાથી માણસ ચાલી ફરી શકે છે, એનું રૂટીન કામ કરી શકે છે। એ હમણાં જ મહિના પહેલાં અમે 22 જણાને સ્ક્રુટિની કરીને અમે એ સગવડ કરી। મિત્રો, ઘણી બધી પ્રવૃત્તિ અમારી જેરિયાટ્રિક કેર ટ્રેનિંગ અમે આપીએ છીએ, ગરડાઓની સારવાર કરવા માટેની ટ્રેનિંગ આપીએ છીએ, સ્કિલ ડેવલપમેન્ટ કરીએ કે જેથી લોકો એમના પોતાના વડીલો માટે અથવા તો બીજા કોઈને પણ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ, એમની સેવાકીય પ્રવૃત્તિ કરી શકે એના માટેની અવેજી પણ અમે રાખીએ છીએ। યુથ રેડ ક્રોસ અને
યુથ રેડક્રોસ માટે અમારા અલગ અલગ પ્રોગ્રામ છે. અમે ફાયર સેફટી અને ડિઝાસ્ટર ટ્રેનિંગ પણ એ છોકરાઓને અમે આપીએ છીએ. CSR ટ્રેનિંગ તો અમારી બેઝિક ટ્રેનિંગ છે. મિત્રો, આજના દિવસે હું વડોદરાની પ્રજાને અને ગુજરાતની પ્રજાને અભિનંદન આપું છું. વર્લ્ડ રેડક્રોસ, વર્લ્ડ થેલેસેમિયાના દિવસે હું ખૂબ અભિનંદન આપું છું. આપ વડોદરાની પ્રજાને ખૂબ અભિનંદન અને ગુજરાતની પ્રજાને પણ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત.